સેશન અને સિરીઝ જે છે એક મજબૂત શરૂઆત જે છે મહેશજી એ સૂચવી રહી છે આપણે આપણા માર્કેટ અને ઇન્ડેક્સ પર સ્ટ્રેટેજી બનાવીએ તે પહેલાં ગ્લોબલ હેન્ડઓવર જે મળી રહ્યું છે એ ખાસું મજબૂત છે, કારણ કે ઓલમોસ્ટ શિખરની નજીક આપણને ક્લોઝિંગ S&P અને નાસ્ટેકમાં જોવા મળ્યું હતું. તો ઓવરઓલ જે મજબૂતી ત્યાં આપણને બનતી જોઈ રહ્યા છે. બીજું એક મહત્વનું રેસિપ્રોકલ ટેરિફ પર જે છે આપણને નિવેદન ટ્રમ્પ દ્વારા પણ આપણને આવતું બતાવી રહ્યું છે. ભારત સાથે પણ તેઓ વાતચીત કરશે. તો આ બધા હેન્ડઓવર જે છે ગ્લોબલ માર્કેટ્સ જે આપી રહ્યા છે એને કઈ રીતે જોઈ રહ્યા છો મહેશજી? ग्लोबल मार्केट ना सेटअप ठीक ठाक છે और અમેરિકાના ટ્રમ્પના નિવેદન આવ્યો હતા એ પણ પોઝિટિવ છે ઇન્ડિયન માર્કેટ માટે. તો ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે. આજની હિસાબે વાત કરીએ તો કાલની એક સાફ રેલી થઈ ગઈ માર્કેટમાં, તો આજ છોટો મોટો કન્સોલિડેશન થઈ શકે છે ઓવરઓલ, બટ યસ ઓવરઓલ પોઝિટિવ છે માર્કેટ. એક પોઝિટિવ માર્કેટ ખાસ કરી રહ્યા છે. ગ્લોબલ પણ હેન્ડઓવર મળી રહ્યું છે. FISના ફિગર્સ જોઈએ તો હવે 12,594 કરોડ સિરીઝ એક્સપાયરીને એક ધ્યાનમાં રાખીને FISની જે ખરીદદારી છે, DISને નાની એવી સેલિંગ ફિગર છે. 195 કરોડ વેચ્યા છે DISએ. ઇન્ડેક્સ પણ પોઝિટિવ છે, 4,807 કરોડ ખરીદ્યા છે. સ્ટોક ફ્યુચર્સ પણ જુઓ 3,167 કરોડ ખરીદદારી આપણને ખાસ કરીને બતાવી રહ્યા છે. તો FISની મોટી શોર્ટ કવરિંગ સાથે જુલાઈ સિરીઝની એક શરૂઆત જે આપણે જોઈ રહ્યા છીએ અને હવે 72,000થી વધુ નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ કવર કર્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ફિગર્સ? કાલ બી આપણે ચાંદની વાત કરી હતી કે શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ છે, કારણ કે લેવલ જો હતા એકદમ પાછા મેન્ટેન કરી રહ્યા હતા. આ લેવલ શોર્ટ કવરિંગના હતા, તો લેવલ ને હિસાબે છોટી સારી શોર્ટ કવરિંગ આવી ગઈ. મારા હિસાબથી છોટી મોટી ઓર શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ બી નિવેદન કર્યું કે ટ્રેડ ડીલ ઇન્ડિયા સાથે પણ આવી રહી છે. તો આ બધા જો છે એક પોઝિટિવ ટ્રિગર છે ઓવરઓલ, બટ અત્યારે શોર્ટ કવરિંગ મે બી સ્ટેગર્ડ વેમાં આવે, છોટી છોટી આવે ત્યાં લાગી શકે છે, બટ ઓવરઓલ મારા હિસાબથી ઓર શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ છે. જો શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ FIS જે આપણને ખાસ કરીને ફિગર બતાવી રહ્યા છે. સ્ટ્રેટેજી હવે સિરીઝ માટે નિફ્ટીની સૌથી પહેલાં તો બનાવીએ મહેશજી 25,550 જે આપણને સિરીઝનો અંત 80%ના રોલઓવર સાથે નિફ્ટીએ મજબૂત રોલઓવર્સ આપણને આપ્યા છે. 1.25%ની મજબૂતી સાથે ક્લોઝિંગ સ્પોટમાં જોવા મળ્યું છે, જ્યાં કોલ રાઇટર્સ 25,700ની સ્ટ્રાઇક પર હતા, 800 અને 26,000 પર. એક્ટિવ પુટ રાઇટર્સ નીચેની તરફ 25,500, 25,400 અને 300 ની સ્ટ્રાઇક માટે. કઈ રીતે હવે સિરીઝ માટે નિફ્ટી માટે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? સ્ટેટ વાત કરીએ તો 25,350 નો અત્યારે સપોર્ટ બની ગયો છે और 25,750 फर्स्ट रेसिस्टेंस बनी रहे છે. 25,700 ने ऊपर मेंटेन करे तो 25,900 और 25,900 ने ऊपर मेंटेन करे तो 26,200 આ રેન્જ અત્યારે ઓપન થઈ રહી છે. બટ આજના દિવસના હિસાબે વાત કરે તો એક છોટો મોટો કન્સોલિડેશન હોઈને પાછો એક અપસાઇડ 25,650 25,700 ની રેન્જ તક અપસાઇડમાં નિફ્ટી બતાવી શકે છે. તો નિફ્ટીમાં એક ઓવરઓલ પોઝિટિવ ટ્રેન્ડ છે, બટ કાલ એક સાફ રેલી થઈ ગઈ તો છોટો મોટો કન્સોલિડેશન એક્સપેક્ટ કરી રહ્યા, બટ ઓવરઓલ અત્યારે ગિફ્ટ નિફ્ટી પણ પોઝિટિવ સંકેત દઈ રહી છે. ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે. કોઈ બી છોટો મોટો ઘટાડે હવે તો બાઇંગની સલાહ બનશે और 25,350 નો અત્યારે એક લોઅર લેવલમાં સપોર્ટ બની ગયો છે. બાય ડિપ્સ 25,350માં એક સપોર્ટ, 26,200 સુધીના એક લેવલ્સ અહીંયા ધ્યાનમાં રાખો. નિફ્ટી બેંકમાં જ્યાં 57,206 ક્લોઝિંગ અને 1% મજબૂતી સાથે નિફ્ટી બેંકમાં આપણને જોવા મળ્યું. ને ગઈકાલે તો પ્રાઇવેટ બેંક્સ જ હતું જે ખાસું કોન્ટ્રીબ્યુશન ઇન્ફેક્ટ એક નવા રેકોર્ડ હાઈ પર બેંક નિફ્ટી આપણને સિરીઝ એક્સપાયરીના દિવસે પહોંચી. અહીંયા કોલ રાઇટર્સ જોઈએ 57,500 પર, 57,800 અને 58,000ની સ્ટ્રાઇક. એક્ટિવ પુટ રાઇટર્સ 57,000, ત્યારબાદ 56,800 ઉપર અને 56,500 ઉપર. કઈ રીતે હવે બેંક નિફ્ટી માટેનો આપનો વ્યૂ છે? બેંક નિફ્ટીમાં કાલ એક મોટો સરપ્રાઇઝિંગ બાઇંગ આવી હતી. તો મારા હિસાબથી બેંક નિફ્ટીમાં ટ્રિગર પોઝિટિવ બની ગયા છે. અત્યારે અહીંયા લેવલથી બી લાગે કે બેંક નિફ્ટી ઓર અપસાઇડ બતાવી શકે છે. 57,700 ઇમિડિયેટ અપસાઇડ લેવલ બની રહ્યો છે. 57,700 ને ઉપર મેન્ટેન કરે તો 58,000 તકની રેન્જ પણ બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકે છે. મીનવેલ આજની વાત કરીએ તો લોઅર લેવલમાં અગર કોઈ બી સપોર્ટ બની રહ્યો તો 56,800 ને કરીબ સપોર્ટ બની રહ્યો છે. અપર સાઈડમાં 57,500-600 ની આજની રેન્જ એક એક્સપેક્ટ આપણે કરી શકે છે. 800 નો એક સ્ટોપ લોસ અને
57,758 સુધી પણ ઇન્ફેક્ટ લેવલ્સ તમે નિફ્ટી બેંક માટે ધ્યાનમાં રાખી શકો છો. ટ્રેડિંગ કોલ્સ જાણીએ તે પહેલાં મહેશજી, ગઈકાલે HDFC લાઈફ માટે તમે કોલ આપ્યો હતો. જે લેવલ્સ હતા 768નો સ્ટોપ લોસ હતો, 790ના પહેલાં ટાર્ગેટ હતા જે આપણને અચીવ થતા દેખાયા, કારણ કે 802ના ડેઝ હાઈ HDFC લાઈફમાં બન્યા છે. તો હજુ 2 ટાર્ગેટ ઓપન છે તમારા 820, 835ના. શું કરવું જોઈએ? સ્ટોપ લોસ કોઈ અહીંથી તમે રિવાઇઝ કરશો કે લેવલ્સ જે છે ટાર્ગેટ માટે HDFC લાઈફમાં જે પોઝિશન લીધી છે એમને શું કરવું જોઈએ? કન્ટિન્યુ કરો, હોલ્ડ કરી શકે છે, કારણ કે આપણે 798 ફર્સ્ટ લેવલ દિયો હતો, તો 798 ઓપનિંગમાં कुछ आवर में हो गया था. बाद में पाछी एक लोअर लेवल पाछो एक रिकवरी है 800 ने ऊपर मेंटेन क्लोजिंग दियो. आ एक पॉजिटिव क्लोजिंग थे मारे हिसाब से 818 નો ઇમિડિયેટ લેવલ બની રહ્યો છે, और 818 ને ઉપર પાછે એક 835 ની રેન્જ ઓવરઓલ ઇમિડિયેટ બની રહી છે. તો મારા હિસાબથી હોલ્ડ કરી શકે છે. હોલ્ડ કરો. 818, 835ની એક રેન્જ ધ્યાનમાં રાખી અને HDFC લાઈફ. આજના ફ્રેશ આઈડિયાઝ પણ જાણીએ. મહેશજી, ક્યાં રહેશે આપના ટ્રેડિંગ કોલ્સ? देखो ओवरऑल बाकी सब में एक मोमेंटम जनरेट થઈ ગયો છે. પબ્લિક સેક્ટરમાં PSB, PSE આ મોમેન્ટમ બાકી છે. તો કોલ ઇન્ડિયા અહીંયા લેવલ ઠીક લાગી રહ્યો છે. તો કોલ ઇન્ડિયામાં એક બાઇંગની સલાહ બનશે. 386 નો સ્ટોપ લોસ બની રહેશે. ફર્સ્ટ લેવલ 400, સેકન્ડ લેવલ 405 और 405 ને ઉપર મેન્ટેન કરે તો 420 તકના લેવલ કોલ ઇન્ડિયામાં જોઈ શકે છે. તો કોલ ઇન્ડિયામાં બાઇંગની સલાહ રહેશે. जी, મારા તરફથી કાઉન્ટર્સમાં એક રહેશે બીએસસીમાં ગઈકાલે એક સારો એવો અપસ્વિંગ જનરેટ થયો હતો અને એન્ડ ઓફ ધ ડેમાં થોડું ઘણું પુલબેક બી આવ્યું છે, જેનાથી આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો થોડું બેટર થઈ જાય. અત્યારે હવે આપણે 2800 ની આસપાસ બેઠેલા છીએ. આજના દિવસમાં અગર થોડું ઓવરટેક મળી જાય તો આપણને ઓર બેટર એન્ટ્રી મળી શકે છે. 2780 ની આસપાસ આમાં આપણે એસએલ લગાવવાનું રહેશે. 2780 ની એસએલ ની સાથે જુલાઈ ફ્યુચર્સ અગર આપણે લોંગ કરીએ છીએ તો આપણો ટાર્ગેટ રહી શકે છે 2835 અને 2850. તો એક આ કાઉન્ટર થયું. અને એ સિવાય સેકન્ડ કાઉન્ટર જે હું દેવા માંગીશ દેટ ઇઝ ચોલા ફાઇનાન્સ. ચોલા ફાઇનાન્સમાં પણ એક સારું ચાર્ટ સેટઅપ બનીને બેઠેલું છે. જ્યાં સુધી આ કાઉન્ટર 1610 જુલાઈ ફ્યુચર્સ પર હોલ્ડ કરશે તો ચાન્સીસ છે કે આમાં પણ આપણે 1640 અને 45 ના નંબર્સ જોઈ શકીએ. અશોક લેલેન્ડ કાલે સ્ટ્રક્ચર ઘણું સારું છે એનું, અને વોલ્યુમ સાથે કાલે વધ્યો છે અને ઇટ ઇઝ સ્કેલિંગ ન્યૂ હાઈઝ. કરંટ પ્રાઇસ અરાઉન્ડ 250 ની આજુબાજુ છે, ત્યાં તમે લઈ શકો. અને 240 નો બહુ જ નાનો 10 રૂપિયા વાળો સ્ટોપ લોસ રાખી શકો છો, અને એનો ટાર્ગેટ 270 ની આજુબાજુ બની રહ્યા છે. તો બેઝિકલી 1:2 રિસ્ક રિવોર્ડ બની રહ્યો છે, અને બહુ જ સારું ફોર્મેશન છે, પેટર્ન ફોર્મેશન છે, અને કાલે સારા વોલ્યુમ પણ હતા એમાં. અને આમાં તમે 10 રૂપિયાના સ્ટોપ લોસ 240 નો સ્ટોપ લોસ અને 270 નો ટાર્ગેટથી તમે આમાં ટ્રેડિંગ કરી શકો છો. જી રાકેશજી, આ સિવાય કોઈ ટ્રેડિંગ કોલ રહેશે? એક બીજું દાલમિયા ભારત ચાંદની આપણે કાલે ડિસ્કસ કરેલું, ઇફ યુ રિમેમ્બર. આપણે કાલે વાયદાથી ફાયદામાં આપણે દાલમિયા ભારત ડિસ્કસ કરેલું, અને ફોર્મેશન એનું પણ બહુ જ સરસ છે. અને 2200 ની આજુબાજુ ભાવ છે એમનો, અને બસ 2150 નો સ્ટોપ લોસ, કરીબન 2.5% નીચે સ્ટોપ લોસ છે, અને એનો ટાર્ગેટ 2350 નો બને છે. તો એમાં પણ તમે આમ જોવા જાવ તો 1:3 નો રેશિયો બને છે, અને એમાં ફોર્મેશન બહુ જ સારું છે. અને આગળ જતા એમાં મને લાગે છે કે ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ વગેરે પણ જોવા મળવું જોઈએ, જે હિસાબે એનું ફોર્મેશન.